હાય ગાઈઝ, હું છું આસિફ અને હું છું વાંકાનેરથી. કેમ છો બધા? મજામાં ને? આસિફનો બ્લોગ જોતા હોય અને તમે મજામાં ન હોય એવું તો બને નહીં મારા વાલા. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો અને નીકળી ગયો ઘરની બહાર ને જવાનું હતું આપણે ગ્રીન ગુલશન બાજુ, કારણ કે માસીને લેવા જવાના હતા. અને પછી નીકળી ગયા હતા. રસ્તામાં જો ખટારાના થપ્પા હતા. પછી તમારો ભાઈ પોગી ગયો પાછો ઘરે અને પછી જવાનું હતું ગેરેજ, તો નીકળી ગયો ગેરેજે પોગીને આપણે થોડું કામકાજ કરવાનું હતું, બધું કમ્પ્લીટ કરી નાખીને પછી આપણે જવાનું હતું AF કાર બોડી વર્ક. તમારો ભાઈ નીકળી ગયો અને પોગી ગયો. એક વરવાંદરો ગાડી ઉપર ચડીને અહીંયા હરિયું કરતો હતો ગાડીને, સીધું રે એટલું પેલું પાણી નહીં. પછી તમારો ભાઈ નીકળી ગયો બહાર ને બહાર નીકળીને જોઈએ તો આપણે પર્વતભાઈ ગાડી બનાવે એમાં કામકાજ બધું ચાલુ હતું. મેં ભાઈને પૂછ્યું શું કરવાનું હોય, તો એ સાપરું વાપરું બધું કાઢી નાખવું આપણે નાને ઓપન કરી નાખ. પછી તો આપણે નીકળી ગયા પાછા અને આવી ગયા મારું એન્ટરપ્રાઇઝમાં થોડું કામકાજ હતું, બધું પતાવી લીધું. પછી નીકળી ગયા પાછા ગેરેજે પડી ગયા. જુનતભાઈ એવા હતા, અંકુર CNG ના માલિક. ઓહો, તો જુનતભાઈ નો ઊંધો દી ઉગી ગયો. પછી આપણે પરેશભાઈને પૂછી લીધું, ભાઈ એમાં તારે શું કામ હતું કે આના કાચબાચ બધા કાઢી નાખ ને બધું નોખો કરી નાખ. કાં કે આપણે આને આજ ખુલ્લી જ કરી નાખવી. એમ ન હોય હાચન કાપી નાખવી, તો કે આ કાપી જ નાખવી, મૂકવી જ નથી. પછી તો કે હાલ તું જલ્દી કામ કરવા માંડ. તમારો ભાઈ લાગી ગયો જલ્દી કામકાજ કરવાનું, નોખું બધું કરવા. અને પછી કે આપણે અહીંયાથી ના બધું કાપી જ નાખવું હોય તો કાંઈક રહેવા દઈએ તો બધું ન કાપી નાખતો તો કે મૂકી જ નથી ને. પછી આપણે એસીમાં ગાડીનું આપણું લેમ્બોર્ગિનીનું કામ થઈ ગયું હતું. પછી કમ્પ્લીટ ફિટ કરવા માંડ્યા બધું. પછી જવાનું હતું આપણે ખાવા. તમારા ભાઈને લાગી ગઈ હતી ભૂખ ને નીકળી ગયો ઘરે ને પોગી ગયો ઘરે ને ખાઈ પી લીધું ને પછી પાછો નીકળી ગયો ગેરેજ બાજુ. બહાર નીકળીને જઈએ તો હા તરકો મોટા કે મારું કામ, કારણ કે અત્યારે ડિગ્રી ઉપર ડિગ્રી છે. પછી તો નીકળી ગયો તમારો ભાઈ પાછો AF કાર બોડી વર્ષ, કારણ કે અહીંયા આપણે થોડું કામ હતું તો તમારો ભાઈ પોગી ગયો કામ પતાવીને પાછો ઘરે. તો આજનો મિની બ્લોગ અહીંયા લગી જ. મળી છે નેક્સ્ટ વિડીયો.